સંસ્કારી નગરી વડોદરાના નિઝામપુરા વોર્ડ નંબર 1માં આજે લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી. ફેરણીની શરૂઆત રાજુપાન કોર્નરથી કરવામાં આવી હતી, જે બાદ બ્રહ્મયોગ અપાર્ટમેન્ટ, પાર્શ્વનાથ અપાર્ટમેન્ટ, મહાદેવનગર, અંતરા અપાર્ટમેન્ટ, પંચામૃત અપાર્ટમેન્ટ, તીર્થ અપાર્ટમેન્ટ, અચલ હેરી એવન્યુ, વિન્ટેજ, ટાસ્કન સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી, આલાપ અપાર્ટમેન્ટ, સંતોષીનગર, વોલ્ગા અપાર્ટમેન્ટ, બેઠલ પાર્ક અને જયપ્રકાશ સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી હતી. ફેરણી દરમિયાન સ્થાનિકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને વિસ્તારોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. ફેરણી પૂર્ણ થયા બાદ અભ્યુદય ભવન ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમેદવારો કુંદનબહેન અમિતભાઈ ટેલર, કૃણાલ પ્રવીણભાઈ પટેલ, ભૂરસિંહભાઈ રાઠવા અને શ્વેતાબહેન ભાવિનકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ તથા પૂર્વ મેયર ભરતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં આગેવાનો દ્વારા કાર્યકર્તાઓની જીત માટે સંકલ્પ કરાવવામાં આવ્યો હતો અને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી. આજે મહેસાણાનગર રાજુપાન કોર્નરથી અમારી ફેરણીનું આયોજન પ્રારંભ ચાલુ કર્યો હતો. તસ્કીન સોસાયટી, મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ થઈ અંતમાં જયપ્રકાશ સોસાયટીમાં અભોધ્ય જૈનનું જે અભોધ્ય ભવન છે, ભોજનાલય છે, ત્યાં આગળ જૈન સમાજની સભાનું મિટિંગ અરેન્જ કરીને તેમની સાથે ચર્ચા વિચારણા કરી. વડોદરા સંસ્કારી નગરી, અત્યારે ચૂંટણીનો માહોલ છે અને દરેક સમાજ પોતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે. અમે મતદાન 100% કરશું એવો ભાવ દરેક સમાજનો હોય છે અને એ લોકો મિટિંગ કરે છે. આજે વોર્ડ નંબર 1 અને 2 ના ઉમેદવાર માટે આ વિસ્તારમાં રહેતા જૈન સમાજના સૌ પરિવારો, વડીલો, અમારી યંગ દીકરીઓ, બહેનો, આ બધા જ અહીંયા ઉપસ્થિત રહીને અમારા પૂર્વ મેયર ભરતભાઈ શાહ અને એમની કમિટીની ટીમ એ બધાએ ભેગા થઈને અહીંયા સમાજના અગ્રણી ભેગા થઈને એક નિશ્ચય કર્યો છે કે અમારો મત 26 તારીખે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી, ભારતીય જનતા પાર્ટી અને કમળને હોય અને એ દરેક વિસ્તારમાં ખૂબ સારી રીતે પ્રચાર થઈ રહ્યો છે. વોર્ડ નંબર 1માં પણ આ વખતે 4 કમળ ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. એ વિસ્તારના તમામ લોકોએ નક્કી કર્યું છે કે 10 વર્ષ કોંગ્રેસને આપ્યા પણ આ હવે એમને માફ કરવામાં નહીં આવે અને આ વખતે દરેક મતદારોએ નક્કી કર્યું છે કે 4 કમળ ભારતીય જનતા પાર્ટીના જીતી અને વોર્ડ નંબર 1માં સેવા કરશે. આપના માધ્યમથી હું તમામ મતદારોને, વડોદરા શહેરના તમામ મતદારોને ચોક્કસ પ્રાર્થના અને વિનંતી કરીશ, મિત્રો આવો આપણે બધા જ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું ભારતીય જનતા પાર્ટી અને વિકાસનો મંત્ર અને એની સાથે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ, આ બધાના જે વિકાસની વાતો સાથે જે ગુજરાતની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે, આપણો મત આપીને એ સંકલ્પ સેવામાં પરિપૂર્ણ કરીએ એવી આપ સૌને મારી વિનંતી છે. 26 તારીખે મતદાન કરવા ચોક્કસ જજો અને ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડજો. ધન્યવાદ. વોર્ડ નંબર 1માં જૈનોની સંખ્યા ઘણી છે અને આધાર ઉપર બીજું જૈનો કાયમ ભારતીય જનતા પાર્ટીને વોટિંગ કરે છે અને એના લીધે આ વોર્ડ નંબર 1ની અંદર અમે 3 વાર હું પોતે જીત્યો છું. અમારા પ્રવીણભાઈ સાથે છે, એ પણ 1 વાર જીતેલા છે. 4 વાર આ વોર્ડમાં સળંગ ભારતીય જનતા પાર્ટી જીતેલી છે. વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું ન જીત્યા 2 વાર, પણ આ વખતે મારી અને આપણા પ્રવીણભાઈની બેની એટલી સખત મહેનત છે અને રહેવાની છે. 4ને અમારે જીતાડવાની અમે સંકલ્પ કર્યો છે. એટલે અમે આ વખતે જે 2 વાર જીતી ગયા છે એનો એ લોકોનો રેકોર્ડ તોડીને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 1ની અંદર આ વખતે
ધ્વજ ફરકાવશે. અને આજે એટલા માટે જ અહીંયા આ ભવનની અંદર બધા જૈનોને ભેગા કરીને મિટિંગ રાખેલી અને અમે પણ અમને એ લોકોએ બાંહેધરી આપી છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડીશું અને ધ્વજ ફરકાવીશું. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.